हेलो मित्रों, केम छो बधाए मजामां? मजामां ज रहेवानुं कायमी माटे, कारण के हवे आपणे मजेदार ज ब्लॉग बनाववाना छे। अने आजे छे धनतेरस, तो पहला तो तमने बधाईने धनतेरसनी शुभकामना। तमारा आखा परिवारने अमारा परिवार तरफथी धनतेरसनी शुभकामना। माताजी सदाईने माटे तमारा माटे धन वरसावता रहे एवी माताजी पासे आपणे प्रार्थना करूं छुं। अने આપણે જાજા ટાઈમથી વ્લોગ નથી બનાવ્યો, કારણ કે હમણાં મકાનનું મારે રિનોવેશન કામ હાલતું હતું અને આજે હું તમને મકાનનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। કાલે બધું કમ્પ્લીટ થયું એટલે આજે કીધું વ્લોગ બનાવવાનો છે। તો હાલો પહેલાં હું તમને મકાનનું આખું કેવું કામ કર્યું છે બધું બતાવી દઉં। તો એ જૂનું કામ હતું અમારે। તે મેં 15 વર્ષ પહેલાં મકાન બનાવ્યું છે। 15 વર્ષ થઈ ગયા મકાનને, પણ ત્યાર પછી આપણે કાંઈ કર્યું નહોતું। હવે આ બધું આમાં બબલ્સ કર્યું છે। આ બધું હાવ બેકાર હતું, જોવો ને એટલે હાવ બેકાર હતું। પણ ત્યારબાદ આ જૂની દિવાલો હતી બધી, જો આ બબલ્સનું કામ કર્યું છે આપણે। ત્યારબાદ આપણે છે ને શરૂઆતમાં દ્વારકાધીશની છબી બનાવી છે। જો દ્વારકાધીશ અહીં બેહાડ્યા છે અને गेट पासे આપણે આ વેલ બનાવી છે। એમાં બાજુમાં સ્ટ્રક્ચર કર્યું છે આપણે। આ સ્ટ્રક્ચરનું કામ કહેવાય, ફિગરવાળું, બરાબર। બાજુમાં આપણે વેલ બનાવી છે, એવી ને એવી વેલ અહીંયા આપણે બાજુમાં બનાવી છે। એટલે આ એક કોમ્બિનેશન થઈ ગયું। જો આ ગેટનું કોમ્બિનેશન જોરદાર આવી ગયું। આપણે એ પ્રમાણનો ગેટ નથી બનાવ્યો, પણ છતાંય એનું કામ અલગ અલગ કર્યું એટલે કોમ્બિનેશન મસ્ત આવી ગયું છે। હવે બાજુમાં આપણે મોરપીચ બનાવ્યું છે। જો આ મોરપીચ છે, જો કેટલું મસ્ત લાગે છે। આ મકાન પહેલાંનો વિડીયો મેં નથી બનાવેલો, નહીંતર તમને હું બતાવત કે પહેલાં કેવું હતું ને અત્યારે કેવું બની ગયું। પણ આપણે કામ કર્યા પછી બધો વિડીયો બનાવી છે। જો અહીંથી ઠેઠ વાં સુધી બનાવ્યું છે, બધું કામ કર્યું છે, બરાબર। આખું મારે આપણે પોતે જ કારીગર છે, બરાબર। બધું એ કામ હું જાતે જ કરું છું, એટલે આપણે મજૂરી કાંઈ આપવી ન પડે, બરાબર। હવે અંદર એ જ રીતના અહીં સુધી બબલ કર્યું છે આપણે। આ અંદરનું કમ્પાઉન્ડ આવી ગયું। આ અમારા બાજુમાં છે ચક્કી છે। હવે અહીંયા તુલસી ક્યારો છે અને બાજુમાં આપણે દ્વારકાધીશને અહીંયા પણ બેહાડ્યા છે, કારણ કે તુલસી શ્યામ થઈ ગયા। તુલસી અને શ્યામ। હવે હું તમને આગળનો મોરો બતાવું, બરાબર। જો આ છે આપણું મોરામાં કામ કર્યું છે આપણે। આમાં માર્બલ સ્ટ્રક્ચર કર્યું છે। તો આખું બધું કામ આપણે પોતાની ડિઝાઇન છે। આ છેટેથી લઈ એટલે થોડુંક અત્યારે હજી ખબર છે। હવે જો અહીંયા કામ જોવાનું કેટલું એકદમ ક્લિયર આવે। આ માર્બલ સ્ટ્રક્ચર કહેવાય, એકદમ સ્મૂથ અને હાવ લીસું થાય। પણ એકવાર આ થઈ ગયા પછી આની પકડ બહુ મજબૂત હોય। જો તમારે કોઈને મકાનમાં જો આ રીતે મોરામાં કામ કરાવવાનું હોય તો પ્લાસ્ટર થઈ જાય ત્યારબાદ આ આવડું આપણે માર્બલ સ્ટ્રક્ચર કરવામાં આવે। પછી આમાં ઘણી જાતનું અલગ અલગ આવે। આ ઉપર આપણે ફ્લેક્સ આપ્યું છે। હાલો એ તમને છે ને ઉપરથી જ હું હરખું બતાવું એટલે તમને આઈડિયો આવે। આ સીડી કેબિનવાળો ભાગ છે। બધે ટોટલ આખા મકાનમાં આપણે માર્બલ સ્ટ્રક્ચર કર્યું છે। આ આપણે ફ્લેક્સ કહેવાય આને। આ ડિઝાઇન પણ સુપર આવે। અહીંયા માર્બલ સ્ટ્રક્ચર કર્યું છે આપણે, એટલે આખો મોરો જે પહેલાં હતો ને એના કરતાં 90% અલગ થઈ ગયો છે મકાનનું કામ આખું। જો આખો મોરો છે ને અલગ જ ડિઝાઇન થઈ ગયું। જો છે
આ લીંબુડી છે, કારણ કે મારે અત્યારે ઉપર ચડવું પડ્યું છે, નીચે ઝાડવા વધારે એટલે આ મોરાનો સીન નથી આવતો. લીંબુ નકરાઈ જ આવી પડ્યા આપણે, જો પીળા પીળા લીંબુ છે. અને બાજુમાં પોપૈયું ઉગ્યું હતું એટલે એ કાઢ્યું નથી આપણે, ભલે રહેવા દીધું છે. અહીંયા મારી દુકાન છે. નેવું ટકા અલગ થઈ ગયો. હાલો હવે અંદર ઘરનું બતાવું. અંદર આપણે પહેલાં ચૂનો મારેલો હતો, તો ત્યાર પછી નવું કામ કર્યું એટલે હવે નવું કામ જુઓ તમે બધું. જો આમાં આપણે પુટ્ટી કરી પછી નવેસર કલર કરી નાખ્યો એટલે આખું મકાન બદલી ગયું. જો અહીંયા જો આને શરૂઆતમાં જ મુહૂર્તમાં જ ખીલ્યું મારી દીધી હતી એટલે આ થોડુંક આ એવું થઈ ગયું, પણ વાંધો નથી, હજી સારું છે. બાકી આખું મકાન જો ફરીથી નવું બનાવી નાખ્યું. આમાં કોમ્બિનેશન કર્યું છે પિંક અને ક્રીમ. પિંક અને ક્રીમનું આપણે કોમ્બિનેશન કર્યું છે. જો એટલે આપણે પોતે કામ કરી છે એટલે મજૂરી કાંઈ દેવી નથી પડી, નહીંતર આટલા આ બધું મકાનનું કામ કરીએ એટલે આપણે અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય. આપણે ઓછા ખર્ચે પતી ગયો, કારણ કે કલર ને બધું સમાન અંદાજે 65,000ની આસપાસ ખર્ચો થયો, પણ 35,000 થી 40,000 મજૂરી બચી ગઈ છે. તો તમારે કોઈ પણને જો એલિવેશન કામ કરાવવું હોય તો હું મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને આગળ થંબનેલમાં પણ મારું કાર્ડ આપી દઈશ. અને બાકી તમને આ મકાનનું કામ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો બાકી અત્યારે આજે ધનતેરસ છે, તો ફરીથી ધનતેરસની તમારા પરિવારને આખાને ધનતેરસની શુભકામના. તો જય માતાજી બધાને.